10 વીઘાના ખેતરમાં લસકો હતો. 10 વીઘાના ખેતરમાં લસકો લીલો ભાઈ અને માલિક બારગોમ હતો અને ગધાડાને પડી મજા. સવારના પોરમાં લસકામ પડે અને લસકો મળે. બીજું શું જુઓ, બાજુમાં ગાય હુકું ખાતી હતી. પંચો બાજુમાં ગાય હુકું ખાતી હતી. ઓને ટવકો પાડે વે હુકું ખાઈ ખાઈને દોત અંબાઈ જા મોય આવતી રે. એટલે ગાય બીવણી કે ના બા અરે કે ગોમડે જેવો છે વેડો. અને લસકામાં આવે 3-4 દાડા સુધી ગાય બોલી નહીં, પણ પછી લાલચ થયા વગર રે માલિક ગોમડે જતો રહેલો. 5 દાડા છે ને ગાયે પછી તારે કીધું લાઈન 2 મૂઠા અને ઓમ કહીને પહેલું મૂઠું કર્યું ને માલિક ગાયનો કૂટલો પાડી દીધો. ગાયનો કૂટલો પાડી દીધો. ઘેર જઈને કજિયો કર્યો તમારી વાળીને બોધી રાખજો. હું થયું અરે કે મારો લસકો કે 10 વીઘામાં લસકાના ઉપર તો શેણી મેળી દીધી અને ન બોલવાનું બોલ્યો. પેલા એ તો મારી ઘર ધણીએ મારી હવાર પડ્યું એટલે ગાયના ગળામાં ડેરો નોશ્યો અને ડેરો નોશ્યો ને પછી છોડી. ગાયનું બચ્ચાએ કોઈ દર ગળામાં ડેરો જોયો નતો. ગોંદરે પહોંચ્યા એટલે કીધું એમાં ઓને શું કહેવાય કે કશું નહીં. કે ઓને શું કહેવાય માં કાલ તો તારા ગળામાં ટૂંકીઓ નતો કે હમણાં 2 દાડા પહેલા એકનો સંગ કર્યો ને એના ભાવમાં પહેરાયો છે. એટલે પૈસા જેવા સંગ હશી એવા રંગ હશી, પણ તમે સારાના સંગ કરેલા છે. ગળામાં જો હોનાના ટૂંપિયા ના